વડોદરા શહેરની બિલકુલ મધ્યમાં આવેલા આ ઐતિહાસિક માંડવી દરવાજા છે. આ માંડવી દરવાજો મુઘલોના સમયમાં બનાવવામાં આવ્યો હતો, જેનું નવીનીકરણ ગવર્નર મલ્હારરાવ માલોજી દ્વારા ઈસવીસન 1736માં કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક માંડવી દરવાજાને દિવાળી જેવા મોટા તહેવારોમાં રોશનીથી સજાવવામાં આવે છે, પણ તંત્રની ઘોર બેદરકારીના કારણે આજે આ ઐતિહાસિક માંડવી દરવાજાની હાલત દયનીય બની છે. ગેટના પિલર પર ઠેક ઠેકાણે ક્રેક પડી ગઈ છે. જોકે માંડવી ગેટના પિલ્લરના કાંગડા ગત ફેબ્રુઆરીથી જ ખરી રહ્યા હતા, છતાં તંત્રએ તેની કાળજી ના લીધી, જેના પરિણામે આજે ઐતિહાસિક માંડવી દરવાજાનો એક ભાગ ધરાશાયી થવાની દહેશત છે. પણ તંત્ર હજી પણ અંધારામાં છે. જોકે ગઈકાલે વડોદરાના મહારાણી રાધિકા રાજે એક્સપર્ટ ટીમ સાથે દોડી આવ્યા હતા અને ઐતિહાસિક માંડવી દરવાજાની સ્થિતિ જોઈ દુઃખ સાથે ચિંતા વ્યક્ત કરી હતી અને તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો. વિઠ્ઠલનાથજી મંદિરના મહંતે પગરખાં નહીં પહેરવાનો નિર્ણય લઈ અહિંસક વિરોધ કર્યો હતો. ત્યારે માંડવી ગેટનું સમારકામ વહેલી તકે થાય તેવી સામાજિક કાર્યકરો અને ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ માંગ કરી રહ્યા છે.